શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ એટલે ગંગા સપ્તમી. આ દિવસે ગંગાજી સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોક ઉપર આવ્યા, માટે આજે ગંગાજીનો જન્મોત્સવ મનાવાય છે. જે ગંગાજીને આપણે પાપ નાશક મુક્તિ દેનાર માનીએ છીએ, જે સુખ સમૃદ્ધિના પ્રતીક રૂપે મનાય છે, તેવા ગંગાજીની કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. સાથે જ પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાનનું ઘણું મહત્વ છે તે વિશે પણ જાણીશું અને ગંગાજીના મંત્ર જાપ પણ કરીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ગંગે ચ યમુને ચ એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિમ કુરુ. બોલો ગંગા મૈયાની જય. મિત્રો, ગંગાજી કે જે પતિત પાવની છે, જેને આપણે માતા કહીએ છીએ, નદીના સ્વરૂપમાં છે. જો કે આપણા ભારત દેશમાં પશુ, પક્ષી, નદી, વૃક્ષ આદિની પૂજાનું ઘણું મહત્વ છે. ગંગા સપ્તમીનું ધાર્મિક મહત્વ ગંગા દશહરા સમાન જ મનાય છે. માન્યતા છે કે જો કુંડળીમાં કોઈ ગ્રહ દોષ બાધા હોય, માનસિક અશાંતિ હોય, તો માતા ગંગાનું શરણ આજે લઈ લેવું જોઈએ. બધા કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે દાન પુણ્યનું પણ ઘણું મહત્વ છે. પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને શિવજીની કૃપા પણ બની રહે છે. સૌપ્રથમ જાણી લઈએ કે ગંગા સપ્તમી તિથિ ક્યારે આરંભ થાય છે. વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ પ્રારંભ થાય છે 22 એપ્રિલ 2026 રાતે લગભગ 10:50 જે આ તિથિ પૂર્ણ થાય છે 23 એપ્રિલ 2026 રાત્રે લગભગ 8:50 આસપાસ. સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ 23 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે ગંગા સપ્તમીનો ઉત્સવ મનાવવાનો રહેશે. આજે જ માતાજીની પૂજા અર્ચનાની સાથે સ્નાન, દાન, જપનો પણ ઘણો મહિમા છે. વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી એટલે સૂર્ય સપ્તમી પણ કહેવાય છે અને ગંગા સપ્તમી પણ ઉજવાય છે. ગંગા જયંતીના નામે ઓળખાય છે, કારણ કે પૌરાણિક કથા અનુસાર આ દિવસે માતા ગંગા સ્વર્ગમાંથી ભગવાન શિવજીની જટામાં પધાર્યા. એવું મનાય છે કે ગંગા સપ્તમીના દિવસે પવિત્ર નદીમાં સાધક જો સ્નાન કરે અથવા માતા ગંગાનું સ્મરણ કરીને પણ સ્નાન કરે તો દરેક પાપોમાંથી મુક્તિ મળે છે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી પણ મુક્તિ મળે છે, કારણ કે આજે ગંગાજી મહાદેવજીની જટામાં સમાયા હતા. તે કથા પણ આપણે સાંભળી લઈએ કે ગંગાજી કેવી રીતે આ પૃથ્વીલોક ઉપર આવ્યા. પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં ભાગીરથ નામે એક રાજા હતા. તેમના પૂર્વજોને મોક્ષાર્થે તે રાજાએ ગંગાજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી. પૃથ્વી ઉપર અવતાર લેવા માટે પ્રાર્થના કરી. માં ગંગાજી ભાગીરથની તપસ્યાથી પ્રસન્ન થયા. પૃથ્વીલોક ઉપર આવવા માટે તૈયાર પણ થયા. પરંતુ માતાએ કહ્યું કે મારો વેગ ઘણો છે, કોણ સહન કરશે? પૃથ્વી પણ રસ્તા તળમાં ઘસી પડશે. ત્યારે રાજાએ માતા ગંગાને પ્રાર્થના કરી કે હે માં, મારા પિતૃઓના મોક્ષાર્થે આ પૃથ્વીલોક ઉપર પધારો એવી મારી ઈચ્છા છે, પરંતુ હું શું કરું તે ઉપાય જણાવો. ત્યારે ગંગાજીએ ભાગીરથ રાજાને કહ્યું કે તમે બ્રહ્માજી પાસે જાઓ, કોઈ માર્ગ જરૂર મળશે. રાજા બ્રહ્માજી પાસે ગયા, જ્યાં સમાધાન સ્વરૂપે બ્રહ્મદેવે મહાદેવજીને જટામાં ગંગાજીને સમાવવા માટે પ્રાર્થના કરી. ત્યારબાદ ભગીરથ રાજાએ શિવજીની તપસ્યા કરી, તેમને પ્રસન્ન કર્યા અને જગતનો વિનાશ ન થાય અને ભગીરથ રાજાના પૂર્વજોને મુક્તિ મળે એ અર્થે મહાદેવે ગંગાજીને પોતાના જટામાં સમાવ્યા અને સ્વર્ગમાંથી ગંગાજી શિવજીની જટામાં પધાર્યા અને જટામાંથી મહાદેવજીની આજ્ઞાથી એક લટમાંથી ગંગાજીની ધારા વહી, જે પૃથ્વીલોકને પાવન કરી. શિવજીની જટામાંથી ગંગાજી પૃથ્વીલોક ઉપર આવ્યા એટલે હર હર ગંગેના નાદથી ગંગાજીનું સ્વાગત કરવામાં આવ્યું.
એ ગંગાજી કે જે સર્વે પાપોને નષ્ટ કરનાર છે, તેઓ પધાર્યા. તેની આગતા શાકતા કરવામાં, પૂજન અર્ચન કરવામાં આવ્યું. તે હતો આજનો દિવસ. ગંગા સપ્તમીના દિવસે શિવજીએ જટામાં જે ગંગાજીને ધારણ કર્યા, એટલા માટે શિવજીને ગંગાધર કહેવાય છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે ભગીરથ રાજાએ ગંગાજીને પ્રસન્ન કરીને આ ધરતી લોક ઉપર લાવવાનો મોટો ફાળો આપ્યો, એટલા માટે ગંગાજીને ભાગીરથી પણ કહેવાય છે. આ ગંગાજીની કથા એવી પણ કહેવાય છે કે જ્યારે ભગવાન નારાયણના અંગોમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, તે બ્રહ્માજીએ ભગવાન શ્રી નારાયણની પૂજા કરી અને પોતાના કમંડલના જલથી ચરણને ધોયા. નારાયણના ચરણમાંથી નીકળેલ તે જળ ગંગાજી છે, તે ગંગાજી સ્વર્ગલોક ઉપર આવ્યા અને ત્યાં દેવતાઓ સાથે નિવાસ કરતા હતા. આ રીતે ભગવાન શ્રી હરિના ચરણોનું જળ જે છે તે ચરણામૃત છે અને તેમાં સ્નાન કરવાથી પાપ પણ ધોવાય છે. એવો મહિમા છે આ ગંગાજીનો. ગંગાજીમાં સ્નાન કરીને આજે ભક્તો પાવન થાય છે. જો કે આપણે ગંગાજી સુધી ન જઈ શકીએ તો ઘેરે પણ ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ. માં સર્વ સ્થળે છે, જળના રૂપે છે, ભક્તોને આશીર્વાદ અવશ્ય આપે છે. આજે ગંગાજીની પૂજા પણ થાય છે. જો આપણે ઘરમાં ગંગાજીની લોટી રાખી હોય અથવા ગંગાજળ રાખ્યું હોય તો તેની પૂજા થાય છે. ગંગાજીને તાંબાના લોટીમાં અથવા ચાંદી કે માટીના લોટીમાં રાખીને લાલ વસ્ત્રથી લપેટી લેવું. ત્યારબાદ ગંગાજીની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું. ઘરમાં ગંગાજીની પ્રતિમા કે મૂર્તિ હોય તેની પણ પૂજા થાય છે, કલશ સ્થાપના થાય છે. ગંગાજીની સામે ફળ, મીઠાઈ આદિનો ભોગ લાગે છે. દેવીની આરતી કરવી અને ત્યારબાદ મંત્ર જાપ છે, ચાલીસા પાઠ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, તે કરી શકાય, સાંભળી શકાય. ગંગાજી તે થોડા પાણીમાં નાખીને આખા ઘરમાં છંટકાવ પણ કરવો જોઈએ. આજે ગંગાજીની ઉત્પત્તિ જન્મોત્સવ છે, એટલા માટે આપણાથી જે કાંઈ થાય તે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. કારણ કે ગંગાજી તે જલના રૂપમાં છે અને જલ જ જીવન છે. આપણે જે શરીરમાં લગભગ 75% ભાગ જલનો છે અને પૃથ્વી ઉપર પણ 75% ભાગ સમુદ્ર છે, જલ છે. એ જલની આપણે આજે પૂજા કરીએ છીએ. ગંગાજીનું નામ સ્મરણ કરીને આપણે જે રસોડામાં માટલું રાખીએ છીએ, પીવાની જે વ્યવસ્થા છે, અથવા આપણા ટાંકી છે જ્યાં જલ છે ત્યાં પણ દીપદાન થાય છે, સાંજના સમયે અને વહેલી સવારે પણ. કહેવાય છે કે આમ કરવાથી જલમાં રહેલ જે દોષ છે તે નષ્ટ થાય છે અને સાથે જ જલના દેવતા ચંદ્રદેવ મનાય છે, એટલા માટે આજે ચંદ્રદેવની પણ પૂજા ઉપાસના થાય છે. સાથે જ લક્ષ્મીજીની પૂજા ઉપાસના પણ થાય છે. જલ તે આપણા શરીરના એક મહત્વપૂર્ણ ભાગ ભજવનાર છે. જલ જો પ્રદૂષિત હોય તો શરીરમાં રોગ થાય છે અને મનુષ્ય મૃત્યુ પણ પામે છે. કોઈ પણ જીવ મૃત્યુ પામે છે. એટલે જલ તે પવિત્ર પણ છે. જલ એવી વસ્તુ છે કે જેની સાથે ભળે તેવું રંગ અને તેવું રૂપ ધારણ કરી લે છે. જેમ કે જલમાં કોઈ પ્રદૂષિત આહાર મળી જાય તો જલ પ્રદૂષિત થઈ જાય છે. જલમાં કોઈ અમૃતના છાંટણા છાંટવામાં આવે તો આખું જલ પવિત્ર થઈ જાય છે. મોટું જલનું પાત્ર લઈને તેમાં 2 ટીપા ગંગાજલના નાખવામાં આવે તો બધું જલ ગંગાજલ સમાન બની જાય છે. એ જ રીતે જલની વ્યવસ્થા આજે એ જ રીતે જલ છે તે ગંગાજીના સ્વરૂપમાં હોય, માટે ગંગાજીની પૂજા કરીને મનુષ્ય જલમાં રહેલા દોષો, શરીરમાં રહેલા દોષોને શાંત કરવા માટે આજે ગંગાજીના મંત્ર જાપ કરે છે, પૂજા કરે છે અને ગંગાજીનું જલ લઈને દાન પણ કરી શકાય છે. આજે ગંગાજીનો મંત્ર છે ઓમ ગંગે નમઃ અથવા તો ઓમ નમો ગંગાએ વિશ્વરૂપિણીએ નારાયણીએ નમો નમઃ. આ મંત્રનો જપ કરી શકાય છે. અથવા તો ગંગા ગંગા ગંગા
નામ પણ સ્મરણ કરી શકાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગંગાજીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. યાત્રા દરમિયાન અલગ અલગ નામે ઓળખાયેલા ગંગાજીના નામ આ પ્રમાણે છે. ગંગાજીના બીજા અન્ય નામ છે જાહ્નવી. જાહ્નવી ઋષિના પુત્રી હોવાથી ગંગાજીનું એક નામ જાહ્નવી છે. વિષ્ણુપદી, વિષ્ણુજીના ચરણોમાંથી ઉત્પન્ન થયા હોવાથી માતાનું એક નામ વિષ્ણુપદી પણ છે. ગંગાજીનું એક નામ પદ્મા પણ છે અને ગંગાજીનું એક નામ દેવપગા પણ છે, દેવતાઓની નદી, અને સુરસરી નામે પણ ઓળખાય છે. આમ દેવતાઓની પવિત્ર નદી તે પણ ગંગાજી છે અને મનુષ્યલોકને તારવાવાળી પણ ગંગા નદી છે. અને ગંગાજી માતા સમાન સુખ આપનાર હોય એટલા માટે આપણે સૌ ગંગાજીને માતા કહીએ છીએ. માતા જેમ પોતાના સંતાનની ભાળ રાખે છે, માતા જેમ પોતાના સંતાનનું ભલું ઈચ્છે છે, એ જ રીતે ગંગાજી પણ માતા છે સૌના. એવું કહેવાય છે કે ગંગોત્રી ધામ, જ્યાં ગંગાજીની ઉત્પત્તિ થઈ મનાય છે, તેને ગંગોત્રી કહેવાય છે. તે ધામ હિમાલયનું સૌથી પવિત્ર તીર્થસ્થાન, તીર્થયાત્રિકો માટે ઉત્તમ ધામ છે. અન્ય યાત્રાઓ બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, જ્યાં જીવન રક્ષક ગંગાજી પ્રથમ પૃથ્વીએ અડે છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર દેવી ગંગાજી સ્વર્ગમાંથી જ્યારે પૃથ્વીલોક ઉપર આવ્યા ત્યારે ભગીરથ રાજાના 60,000 પૂર્વજોના પાપોમાંથી મુક્તિ આપીને તેમને સ્વર્ગલોક પ્રાપ્ત કરાવ્યું. તે 60,000 જે ભગીરથ રાજાના પિતૃઓ હતા તેની પણ કથા નિરાળી છે. પૃથ્વી પર રાક્ષસોનો વધ કર્યા પછી રાજા સગરે પોતાની સર્વોપરિતા જાહેર કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. પૃથ્વીની આસપાસ અવિરત યાત્રા પર લઈ જવામાં આવનાર ઘોડાનું પ્રતિનિધિત્વ રાણી સુમતીના 60,000 પુત્રો અને બીજી રાણી કેસાણીના પુત્ર અસમંજસ દ્વારા કરવામાં આવતું હતું. દેવતાઓના સર્વોચ્ચ શાસક ઇન્દ્રને ડર લાગ્યો કે જો યજ્ઞ સફળ થઈ ગયો તો પોતાનું સિંહાસન ગુમાવી દેશે. ત્યારબાદ ઇન્દ્રએ તે ઘોડાને લઈ લીધા અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધા. કપિલ મુનિ તે સમયે તપમાં લીન હતા. રાજા સગરના પુત્રોએ ઘોડાની શોધ કરી. અંતે તપ કરતા કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને જોયો. રાજા સગરના 60,000 પુત્રો ક્રોધિત થયા અને મુનિના આશ્રમ પર હુમલો કર્યો. કપિલ મુનિએ આંખો ખોલી તો જોયું કે તેમનો આશ્રમ તહસ નહસ હતો. ત્યારે મુનિએ 60,000 રાજકુમારોને શ્રાપ આપ્યો અને તુરંત તેઓ મૃત્યુ પામ્યા. ત્યારે 60,000 રાજકુમારની અવગતિ થઈ, દુર્ગતિ થઈ. તેમની આત્મા કણસતી હતી. ત્યારે સગર રાજાના પૌત્ર ભગીરથે તેમના પૂર્વજોની રાખને શાંત કરવા માટે, તેમની આત્માની મુક્તિ માટે દેવી ગંગાનું ધ્યાન ધર્યું હતું. અને ત્યારબાદ ગંગાજી પૃથ્વીલોક ઉપર પધાર્યા અને 60,000 રાજકુમારોને મુક્તિ પ્રદાન કરી હતી. ગંગાજી એક સુંદર જીવંત કન્યાના રૂપમાં ભગવાન બ્રહ્માના કમંડલના જળમાંથી ઉત્પન્ન થયા છે અને ભગવાન નારાયણના ચરણ સ્પર્શ કરીને સ્વર્ગમાં ગયા. ત્યાંથી શિવજીની જટામાં પધાર્યા અને ત્યાંથી આ પૃથ્વીલોકને પવિત્ર કરી. ગંગાજીની ઉત્પત્તિના 2 કારણ છે. એક અનુસાર ભગવાન બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના પગ પખાર્યા હતા. તે જળ કમંડલમાં એકત્રિત કર્યું અને તે વામન સ્વરૂપમાં તેમના પુનર્જન્મમાં બ્રહ્માંડને રાક્ષસ બલિથી મુક્ત કરવા માટે આ જલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી એક દંતકથા અનુસાર ગંગાજી માનવ સ્વરૂપે પૃથ્વી ઉપર અવતર્યા અને રાજા શાંતનુ સાથે લગ્ન કર્યા, જેમની પાસેથી રાણીને 8 પુત્રો થયા. તેમાં 7 વસુઓ તે ગંગાજીએ જલમાં પ્રવાહિત કરીને તેમને મુક્તિએ પ્રદાન કરી હતી. જ્યારે 8મા વસુ તે પિતામહ ભીષ્મ કહેવાણા, જેમાં શાંતનુ રાજાએ હસ્તક્ષેપ કર્યો હતો અને દેવવ્રત અર્થાત ભીષ્મ પિતામહ બચી ગયા હતા.
ગંગાજી તેમને છોડીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા હતા. મહાભારતના ભવ્ય મહાકાવ્ય ગ્રંથમાં ભીષ્મ પિતામહનું પાત્ર ભૂમિકા અત્યંત દુર્લભ છે. આ રીતે ગંગાજીએ અનેક રૂપ ધારણ કરીને આ પૃથ્વીને પાવન કર્યા અને કેટલીય આત્માઓને મુક્તિ પ્રદાન કરી હતી. તેવા છે આ ગંગાજી. માટે જ આપણે ગંગાજીને માતા કહીએ છીએ. દરેક જીવોને જન્મ થાય છે તે કર્મ અનુસાર થાય છે, પરંતુ મુક્તિની દાતા માતા ગંગાજી છે. એવું પણ કહેવાય છે કે ગંગાજીમાં જો કોઈ મનુષ્યના કે કોઈ પણ પશુ પક્ષીના અસ્થિ પધરાવવામાં આવે તો તે પણ જળ બની જાય છે, એટલે કે કોઈ અવશેષ રહેતો નથી. એટલા માટે તો મુક્તિદાયીની ગંગાજી કહેવાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. એવી પણ કથા છે કે જ્યારે કાર્તિકેય સ્વામીનો જન્મ થયો હતો ત્યારે ગંગાજીએ જ તે શિવજી અને પાર્વતીજીનું તેજ લઈને કૃતિકાઓ સુધી પહોંચાડ્યું હતું, જેમાં ગંગાજીના જલમાં જે તેજના 6 ભાગ થયા હતા અને કાર્તિકેય સ્વામીના 6 મુખ થયા હતા. માટે કાર્તિકેયજી સદાનંદ પણ કહેવાના. અને 6 કૃતિકાએ કાર્તિકેય સ્વામીને બાળકની જેમ લાલન પાલન કર્યું. માટે કુમાર કાર્તિકેયનું નામ કૃતિકા નક્ષત્રથી પડ્યું છે કાર્તિકેય. અને શિવ પાર્વતીના આનંદન દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેયના રૂપમાં આજે પણ આપણે પૂજા કરીએ છીએ. ખાસ કરીને જે દક્ષિણ ભારતમાં કુમાર કાર્તિકેયનું સ્થાનક છે ત્યાં પૂજાનું ઘણું મહત્વ છે. કાર્તિકેય સ્વામીનું એક નામ મુર્ગન પણ છે, જેમની સવારી મોર છે. આમ ગંગાજીની ઉત્પત્તિની ઘણી કથાઓ છે. ગંગાજીએ વિવિધ સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વીલોકને પાવન કર્યા છે અને દેવોના કાર્યોમાં પોતાનો હાથ રાખ્યો છે. એટલા માટે ગંગા મૈયા દેવ માતા પણ છે. આજના શુભ દિવસે ગંગાધર ભગવાન મહાદેવની પૂજા અર્ચના પણ થાય છે. ભગવાન મહાદેવનું શિવલિંગ જો આપણા ઘરમાં હોય તો તેની પૂજા થાય છે, અથવા શિવાલયમાં જઈને ગંગા જલને શિવજીને સમર્પિત કરાય છે. ગંગા જલથી અભિષેક કરવો શુભ મનાય છે. સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાદેવની ગંગાજલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો આદિથી પૂજન થાય છે અને પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે ગંગાધર ભગવાન, આપ મુક્તિના દાતા છો. હે પ્રભુ, હું આપની શરણમાં છું. મારાથી જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્ત કરીને હે પ્રભુ, મને આપની શરણે લેજો. એવા ગંગાધર ભગવાન શક્તિપતિનો આ મંત્રનો જાપ કરવો જોઈએ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ગંગાધર ભગવાનની જય. આજે ગંગાજીની પૂજા અર્ચના આરતી કરીને આ મંત્રનો જપ કરવો. ઓમ ભગવત્યે વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો ગંગા પ્રચોદયાત. બોલો ગંગા મૈયાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.